જ્યાંથી ધરપકડ થઈ છે તે ફાર્મ હાઉસના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ફાર્મ હાઉસ પાસે ખાલી દારૂની બોટલો પડેલી જોવા મળી। ફાર્મ હાઉસમાં ભૂપેન્દ્ર ઝાલા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવ્યાની શક્યતા છે। ટીવી, ઇન્ટરનેટ, સુવા માટેની પણ ખાસ વ્યવસ્થા। નવાબી બેઠક પણ ત્યાં જોઈ શકાય છે। ફાર્મ પર વાઈફાઈની સુવિધા હતી, નવું ટીવી હતું, નવું ફ્રિજ, 2 બેડ, આ બધી જ વસ્તુઓ જોવા મળી। દવાડાના ફાર્મ હાઉસમાંથી ઝાલાની ધરપકડ કરાઈ હતી। પોલીસ પૂછપરછમાં હવે નવો ખુલાસો થયો છે। ભૂપેન્દ્ર ઝાલા 10 દિવસ જેટલો સમય આ ફાર્મમાં રોકાયો હતો। સૂત્ર તેવી વિગતો આપી રહ્યા છે। સીઆઈડી ક્રાઇમે 4 દિવસથી મહેસાણામાં ધામા નાખ્યા હતા। 4 દિવસ દરમિયાન વેશપલટું કરીને સીઆઈડી ક્રાઇમે તપાસ કરી। ભૂપેન્દ્ર ઝાલાની સાથે કિરણ સિંહની પણ અટકાયત કરાઈ છે।